हेलो फ्रेंड, नमस्कार। केम छो? मजामां हशो? ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં આપણે ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આજના લેક્ચરની અંદર કેટલીક પદ્ધતિઓ જેમ કે અવખંડન છે, પુનર્જનન છે, કલિકા સર્જન છે અને વાનસ્પતિક પ્રજનન છે એના વિશે અભ્યાસ કરવાના છે। તો સૌપ્રથમ અવખંડન। અવખંડન એટલે શું થાય? તો કે આપણે એવું ક્યાંક જોયું હશે કે ભગવાનની મૂર્તિનો કોઈ અંગ તૂટી જાય તો આપણે એમ કહીએ કે ખંડિત મૂર્તિ છે। એવી જ રીતે અહીંયા પણ શરીરનું તૂટવું એને આપણે કહેવાના છીએ અવખંડન। સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ તંતુમય લીલની વાત કરવામાં આવે છે। અવખંડનનું અવલોકન કરવું। સાધનો ક્યાં જોઈ છે? તો કે સૂક્ષ્મદર્શક યંત્ર જોઈ છે, સ્લાઇડ જોઈ છે, કવર સ્લિપ જોઈ છે। લાસ્ટ ટાઈમ આપણે કીધું હતું સ્લાઇડ એટલે જે મુખ્ય કે જેના પર આપણે લીલ મૂકવાની છે તે। કવર સ્લિપ એટલે શું? એટલે ઢાંકી દે છે। અને સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડશે। પદાર્થોની અંદર ગ્લિસરીન જોઈ છે, તળાવનું પાણી જોઈ છે, તળાવના પાણીની અંદર આપણને આવી લીલો જોવા મળશે। બ્લોટિંગ પેપર જોઈ છે। પદ્ધતિ તળાવ કે સરોવર જેનું પાણી ઘેરું લીલું હોય એટલે કે જેની અંદર લીલ જોવા મળતી હોય એવું પાણી અને જેમાં તત્વો દેખાતા હોય તેનું પાણી એકત્ર કરવાનું છે। કાચની સ્લાઇડ પર એક અથવા તો બે તત્વો મૂકવાના છે। પાણી તો મૂકવાનું છે પણ પાણીની સાથે શું આવવા જોઈએ? તો કે આ જે તત્વો છે એ તત્વો આવવા જોઈએ। આ તત્વો પર ગ્લિસરીનનું એક ટીપું મૂકવાનું છે। કેટલીક વખત વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવા માટે કેટલાક રસાયણોનો ઉપયોગ થાય। એમાંનું એક આ ગ્લિસરીનનો ઉપયોગ કરેલો છે। એક ટીપું મૂકવાનું, તેના પર કવર સ્લિપ પેક કરી દેવાનું। જે તંતુ મૂકેલો છે ગ્લિસરીનનું ટીપું મૂક્યું એના પર કવર મૂકી દેવાનું છે, કવર સ્લિપ મૂકી દીધી। વધારાનું પાણી અને ગ્લિસરીન બ્લોટિંગ પેપર મૂકીને શોષી લેવાનું છે। પેપર મૂકી ટીસ્યુ પેપર જેવું એમાં શું થશે? એ શોષાઈ જશે। વધારાનું પાણી શોષાઈ જશે એટલે માત્ર શું વધશે? તો કે તત્વો વધશે। સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો। સ્પાઇરોગાયરાના તંતુ આ જે છે એ લીલ છે। એ હરિત કણની હાજરીના કારણે લીલા રંગના દેખાય। સ્પાઇરોગાયરા કેવું છે? લીલા રંગનું છે, બરાબર છે। હરિત કણની હાજરી હોય એના કારણે કેવું દેખાય છે? લીલા રંગનું દેખાતું હોય છે। સ્પાઇરોગાયરામાં અલિંગી પ્રજનન અવખંડન રીતે થાય છે। સ્પાઇરોગાયરા અવખંડનની રીતે ટુકડાઓ થાય અને ટુકડાઓ થાય એ દરેક ટુકડો નવા સજીવ તરીકે વિકાસ પામે। તો એ શું થઈ ગયું? તો કે અવખંડન થઈ ગયું। તૂટી જવું, તૂટીને એમાંથી નવો સજીવ બનવો, આ છે સ્પાઇરોગાયરામાં અવખંડન। ઓકે, આગળ અવખંડન જોઈએ। કેટલાક બહુકોષી સજીવો ઉદાહરણ તરીકે સ્પાઇરોગાયરા તંતુમય લીલ પરિપક્વતાને કારણે નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે। આ દરેક ટુકડાને ખંડ કહે છે અને દરેક ખંડ છે એ વૃદ્ધિ અને વિકાસ પામી નવા સજીવમાં પરિણમે છે। એટલે કે અહીંયા જો પ્રજનન પદ્ધતિ કીધી, પ્રજનનમાં શું થવાનું છે? તો કે નવો સજીવ ઉત્પન્ન થવાનો છે। અહીંયા પર શું થયું? નવો સજીવ ઉત્પન્ન જ થયો। શેની અંદર? સ્પાઇરોગાયરા હોય કે તંતુમય લીલ હોય એનો ટુકડો થાય, અવખંડિત થાય। એ જે અવખંડિત થયું, જેટલા ટુકડા થયું એ એક ખંડ તરીકે વિકાસ પામે અને એ જે ખંડ છે એ સમયાંતરે વૃદ્ધિ અને વિકાસ પામી નવા સજીવમાં પરિણમે છે। આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન કહે છે। અહીંયા જોઈ શકીએ છીએ કે સ્પાઇરોગાયરા છે એના બે ટુકડા થયા। આ બે ટુકડા છે નવા સજીવ તરીકે વિકાસ પામે છે। તો આ એકદમ સહેલી અવખંડનની પ્રજનન પદ્ધતિ। પ્રજનન પદ્ધતિ તરીકે અવખંડન શા માટે કેટલાક સજીવો માટે કાર્ય કરે છે પરંતુ બધા જ બહુકોષીય સજીવો માટે નહીં? સમજાવો। શું થયું હતું સ્પાઇરોગાયરામાં? તો કે બે ટુકડા થયા, બે ટુકડામાંથી નવો સજીવ બન્યો। હવે વિચારો, આપણે બહુકોષી સજીવ છે, આપણામાં એવું બને કે એક આંગળી તૂટી ગઈ અને એ આંગળીમાંથી નવો સજીવ બની જાય? બને? ન બને। તો અહીંયા ખાસ એ જોવાનું છે કે સ્પાઇરોગાયરામાં શક્ય છે પરંતુ દરેક સજીવમાં આવું શક્ય નથી। એ પાછા કેવા? તો કે બહુકોષીય સજીવ। દરેક બહુકોષીય સજીવોમાં આવું શક્ય નથી। સ્પાઇરોગાયરા કવકજાળ સ્વરૂપી ફૂગ વગેરે બહુકોષી સજીવોની સંરચના સરળ છે। સરળ સંરચના વાળા છે। નાનો ટુકડો થયો હોય તો નવો સજીવ વિકાસ પામે, પણ આપણી સંરચના તો કે એકદમ જટિલ। કેમ જટિલ?
તો કે આંખ ભણવામાં આવે છે, તમને ખબર છે કેટલું ભણવાનું. પાચન તંત્ર આવે છે, તમને ખબર છે. શ્વસન તંત્ર આવે છે, તમને ખબર છે. ઉત્સર્જન તંત્ર, એ તે ખાલી એક તંત્રની અંદર પાછો કેટલો અભ્યાસ, કેટલું જટિલ શરીર. માનવકાંડની રચના એ તો આગળના ધોરણોમાં આવી ગઈ. મગજ છે, બરોબર છે. પરાવર્તી ક્રિયા છે, માત્ર એક સ્પર્શ થાય આપણે કેટલો બધું હલનચલન કરી લઈએ છીએ, બોલીએ છીએ. શ્વસનની ક્રિયા ચાલુ છે. આ દરેક ક્રિયાઓ કરવા માટે આપણા શરીરમાં જુદા જુદા અંગો છે, એટલે આપણી શરીર રચના જટિલ છે. હવે વિચારો કે કોઈ એક અંગ તૂટી જાય અને એમાંથી નવો સજીવ બનતો હોત તો, પણ એવું થાય નહીં. અહીંયા શું છે તો કે આ સજીવોની સંરચના એકદમ સરળ છે. ભાઈ ટુકડો થયો હોય ને ટુકડામાંથી નવો સજીવ બને તો શરીર રચનામાં કઈ બહુ વધારે પડતો જટિલતા હોતી નથી, સરળ સંરચના છે, એટલે એમાં શક્ય બને. આપણામાં એવું શક્ય બનતો નથી. તેમ પ્રજનનની સરળ પદ્ધતિ અવખંડન જોવા મળે. આવા સરળ બહુકોષીય સજીવો હોય, સરળ સંરચના વાળા, તો એવું થઈ શકે છે. મોટા ભાગના બહુકોષીય સજીવો ઉચ્ચ કક્ષાનું શરીર આયોજન ધરાવે છે. કીધું એમ શ્વસન, પાચન, ઉત્સર્જન જોઈએ છીએ, સાંભળીએ છીએ, વિચારીએ છીએ. આ કેટલા બધા કામ થાય છે શરીરમાં, તો આપણું શરીર રચના જટિલ હોય છે. આથી આ સજીવોમાં જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર છે. મોટા ભાગના સજીવોમાં વિશિષ્ટ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશી નિર્માણ પામે. પેશીઓ ભેગી મળીને અંગ બને, અંગ ભેગા મળીને અંગતંત્ર બને અને શરીરમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે. સજીવોમાં જુદા જુદા કોષ પ્રકારના જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે. તમને ખબર છે કે હાથના જે કોષો છે એ લખવાનું કામ કરે, આંખોના જે કોષો છે એ જોવાનું કામ કરે, કાન છે એ સાંભળવાનું કામ કરે. એમ દરેક કોષો ભેગા મળીને જે પેશી બની, પેશીઓ ભેગી મળીને અંગ બન્યું, એ કોઈ ચોક્કસ ને ચોક્કસ કામ કરતું હોય છે. આ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે, એટલે કે કોષોના સમૂહ વડે થાય છે. એટલે આપણા શરીરની અંદર પ્રજનન માટે પણ વિશિષ્ટ અંગ આવેલું હોય છે, ચોક્કસ અંગ આવેલું હોય છે. આ ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં દરેક કોષ વડે કોષ વિભાજન અવ્યવહારિક છે. આથી મોટા ભાગના બહુકોષી સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત છે. જ્યારે આવા સરળ સંરચના વાળા હોય એ અવખંડનની પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકે છે, ટુકડાઓ થાય, નવો સજીવ વિકાસ પામે છે. ચલો નેક્સ્ટ, પુનર્જનન. પુનર્જનન એટલે ફરી વખત નિર્માણ પામવું, ટુકડામાંથી નિર્માણ પામવાનું છે. પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય. પૂર્ણ વિભેદિત થયેલો હોય, પછી એનું કોષ વિભાજન ન થતું હોય, એકદમ સંપૂર્ણ કોષ વિભાજન થઈ ગયું. જેમ કે આપણા હાથની વાત કરીએ, ઉદાહરણ અહીંયા નથી લેવાનું, પણ ખાલી પૂર્ણ વિભેદિત એટલે શું તો કે અમુક ઉંમર સુધી આપણા હાથની લંબાઈ વધે, પછી એ સ્ટોપ થઈ જાય. શું થઈ જાય? સ્ટોપ થઈ જાય, પછી આગળ વધે નહીં, તો એ પૂર્ણ વિભેદિત કહેવાય. કે સંપૂર્ણ કોષ વિભાજનની ક્રિયા થઈ ગઈ, અને જેટલું લાંબુ થવાનું હતું એટલો હાથ લાંબો થઈ ગયો, હવે વધારે લંબાઈ વધશે નહીં, વિભેદિત થઈ ગયો છે. એવા સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. આ ક્રિયાને પુનર્જનન, પુનઃજનન કે પુનઃસર્જન કહે છે. 3 નામ યાદ રાખવાનું: પુનર્જનન, પુનઃજનન કે પુનઃસર્જન કહે છે. જો પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓ થઈ જાય, પિતૃ શરીર એટલે જેમાંથી નવો સજીવ બનવાનો છે એ, તો આ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવમાં નિર્માણ પામે છે, વિકાસ પામે છે, નવો સજીવ બનીને. ઉદાહરણ તરીકે હાઇડ્રા છે, પ્લેનેરિયા છે, તારા માછલી છે વગેરે સરળ પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતા પ્રત્યેક ટુકડો વિકાસ પામેલ સંપૂર્ણ સજીવ, જે પિતૃ જેવો હતો એવો જ સજીવ નિર્માણ પામે, સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આમ આ પ્રાણીઓમાં પુનર્જનન દર્શાવે છે. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે. વારંવાર પુનરાવર્તિત થાય, કોષ વિભાજનની ક્રિયા થાય, એટલા માટે ફરીથી પાછું નવો સજીવ શરીર નિર્માણ પામે છે. આ કોષ સમૂહનું વિભેદન એટલે કે કાર્ય મુજબ કોષોની સંરચનામાં ફેરફાર થતા ચોક્કસ કોષ પ્રકાર અને પેશીને નિર્માણ પામે છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક હોય છે. જો અહીંયા પ્લેનેરિયા દર્શાવેલું, સૌપ્રથમ આ પિતૃ છે. હવે આનું વધારે કોષ વિભાજન થશે નહીં, એવા સમયે શું થાય તો કે એના 2 ટુકડા કર્યા, એટલે વચ્ચે 2 ટુકડા કર્યા મતલબ 3 થઈ ગયા. એ 3 ટુકડામાંથી જે ઉપરનો માથા જેવો ભાગ છે એમાંથી સંપૂર્ણ નવો સજીવ બન્યું.
વચ્ચેનો જે ભાગ હતો એમાંથી મુખ અને પૂંછ જેવો ભાગ ફરીથી નિર્માણ પામ્યો અને પૂંછવાળો ભાગ હતો એમાંથી ફરીથી મુખ અને વચ્ચેનો ભાગ, એવી રીતે નવા સજીવનું નિર્માણ કર્યું. આ પ્રત્યેક ટુકડો છે એ પ્રત્યેક ટુકડો નવા સજીવ તરીકે વિકાસ પામે છે. ઓકે, આમ છતાં પુનર્જનન પ્રજનન સમાન નથી, કારણ કે મોટા ભાગના સજીવોના શરીરના ભાગ કે ટુકડામાંથી સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી. બહુકોષીય સજીવની વાત કરે છે, આપણી વાત કરીએ છીએ કે આપણા સજીવનો આવી રીતે કોઈ ટુકડો થઈ જાય તો પછી નવું સજીવ વિકાસ પામતો નથી, એટલે દરેક જગ્યાએ આ શક્ય નથી. ચલો, ત્યાર પછી કલિકા સર્જન. ઈસ્ટ છે એમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ તરી આવે છે, અલગ પડે છે. તે સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વખત સતત થતા શૃંખલામય વસાહત રચાય છે. જો અહીંથી કોષ વિભાજનની ક્રિયા થવા માંડી એટલે એક નવો સજીવ કલિકા વિકાસ પામવા માંડી. આ કલિકા પહેલી કલિકા. હવે શું થાય તો કે વારંવાર થાય તો અહીંયા કલિકાઓની શૃંખલા રચાય છે. શું રચાય છે? કલિકાઓની શૃંખલા રચાય છે. આ જ્યારે એના સજીવ શરીર પરથી છૂટું પડે એટલે નવા સજીવ તરીકે વિકાસ પામે છે. તો આ શૃંખલામય વસાહત કહેવાય છે. કેટલીક નીચલી કક્ષાના પ્રાણીઓ ઉદાહરણ તરીકે હાઇડ્રા કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે. અને હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એ ભાગ ઉપસી આવે છે. એ ઉપસી આવે ત્યાંથી નવી કલિકાનું નિર્માણ થાય. એ કલિકાનું જ્યાં સુધી સંપૂર્ણ વિકાસ ન થઈ જાય ત્યાં સુધી એનું જે મૂળ શરીર હોય એની સાથે જોડાયેલું રહે, અને જ્યારે સંપૂર્ણ વિકાસ થઈ જાય એટલે પિતૃથી છૂટું પડી જાય. બાળ હાઇડ્રા અહીંયા લખ્યું છે, પિતૃથી અલગ પડે છે અને નવા સજીવ તરીકે વિકાસ પામે છે. તો હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે. આ ઉપસેલો ભાગ કલિકા છે, તે વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે. બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ પડી જાય ને સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે. ચલો, વાનસ્પતિક પ્રજનન અને તેના ફાયદાઓ. આમ તો અલિંગી પ્રજનન, વનસ્પતિઓ છે અલિંગી પ્રજનન કરે, એમાં કોઈ લિંગ હોતું નથી. આપણે શેરડીના ખેતર પાસે ગયા હોય અને આપણે જોઈએ કે મોટા ભાગની શેરડી આમ ખેતર આખું ઊભું હોય, એક બાજુથી અવલોકન કરીએ છીએ, અથવા ઘઉંનું ખેતર હોય અથવા મકાઈનું ખેતર હોય, કોઈ પણ ખેતરમાં જે એક સરખો પાક ઉગાડેલો હોય ત્યાં આપણે બહાર ઊભા અવલોકન કરીએ, જોતા હોઈએ એટલે આપણને ખબર પડે કે બધા જ એક સરખા દેખાય. તો વાનસ્પતિક પ્રજનનમાં અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા જેટલા પણ નવા સજીવો બને એ એકદમ આબેહૂબ પિતૃઓ જેવા જ દેખાતા હોય. કેવા દેખાય? પિતૃઓ જેવા જ દેખાતા હોય. આપણે એમના વિશે આમાં જોવાનું છે. કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને પર્ણો અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવા છોડ કે સંતતિનું નિર્માણ કરે છે, તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય. જો અહીંયા અનુકૂળ પરિસ્થિતિઓ કીધી તો દરેક પ્રકારના શાકભાજીઓ હોય કે અથવા તો કોઈ પણ પાક હોય એ અનુકૂળ પરિસ્થિતિમાં એટલે જ ઋતુ વાઇઝ ઉગાડવામાં આવે. તમે કોઈ અન્ય ઋતુમાં ઉગાડવા જાઓ તો જરૂરિયાત મુજબનો પાક તમને મળે નહીં, અથવા તો સંપૂર્ણતઃ પાક ન પણ મળે એવું બને. પરંતુ અનુકૂળ પરિસ્થિતિ હોય તો સંપૂર્ણ વિકાસ પામે અને નવી સંતતિનું નિર્માણ કરે તો એને કહેવાય વાનસ્પતિક પ્રજનન. એના ફાયદા શું? તો કે વાનસ્પતિક પ્રજનનની ટેકનિક જેવી કે કલમ, દાબ કલમ અને આરોપણ. આમાંથી વિદ્યાર્થી મિત્રો તમે બધાએ કલમ વિશે સાંભળ્યું હશે કદાચ. ત્યાર પછી દાબ કલમ અને આરોપણ. આંબો હોય, કેરી, તો એ કલમ દ્વારા ઉગાડવામાં આવે તો કલમ દ્વારા ઉગાડવામાં આવે એટલે કે વાનસ્પતિક પ્રજનન દ્વારા જે વનસ્પતિઓ ઉગાડવામાં આવે, તમે ગોટલું નાખો છો અને ઉગાડો છો, અને કલમ કરીને ઉગાડો છો, આ બંનેમાં શું તફાવત? તો કે કલમ કરેલી હોય એ એટલે કે વાનસ્પતિક પ્રજનન કરાવેલું હોય એ તમને ઝડપથી ફળ આપી દેશે, ટૂંકા સમયમાં ફળ આપી દેશે. જેમ કે આંબાનો નાનકડો છોડ આપણે એક ગોટલું આવ્યું છે અને એકમાં વાનસ્પતિક પ્રજનન કરીએ છીએ, બંનેની ઉંમર ધારો કે 5 વર્ષની થઈ હોય તો બની શકે કે જે કલમ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવેલું છે એની અંદર ફળ વહેલા આવી જાય એટલે કે કેરી વહેલા આવી જશે. પરંતુ જે ગોટલું આવ્યું હશે તો એમાં આની સાપેક્ષે કદાચ 2 વર્ષ વધારાનો સમય લાગે, 7 વર્ષ લાગે. તો આ કલમ. દાબ કલમ. કેટલીક એવી વનસ્પતિઓ કે જેમાં ડાળીઓ હોય, એ ડાળીઓને આમ વળીને ઝૂકી જતી હોય નીચે જમીન તરફ, તો જમીનમાં એને દાટી દેવામાં આવે એ ભાગને.
એ ભાગને જમીનની અંદર દાટી દેવામાં આવે. અડધો ભાગ જે ડાળીનો બીજો ભાગ છે એ ખુલ્લો રાખવામાં આવે એટલે એ વિકાસ પામે. પછી શું કરશે, તે જમીનની અંદર દાટી દીધેલો ભાગ છે એ મૂળ મૂકશે, એમાં મૂળનો વિકાસ થશે. પછી શું કરે તો કે મૂળ જે પિતૃવૃક્ષ હતું એની સાથે તેને કાપી નાખવામાં આવે એટલે નવા સજીવ તરીકે વિકાસ પામે, એટલે કે નવો વૃક્ષ બની જાય, નવો છોડ બની જાય. તો આ છે દાબ કલમ. અને આરોપણ. આરોપણ એટલે કોઈ વનસ્પતિ હોય એને આમ ક્રોસ કાપીને એક ઉપર બીજાનું આરોપણ કરે. તમે કદાચ મોસંબી લીંબુ વિશે સાંભળ્યું હોય વિદ્યાર્થી મિત્રો, તો મોસંબી લીંબુ છે એ કદમાં મોટા હોય, બરાબર છે, ખટાશ છે એ લીંબુ જેવી હોય, દેખાવે મોસંબી જેવા હોય. શું કામ એવું થાય તો કે મોસંબી અને લીંબુનું આરોપણ કરવામાં આવે, એના છોડને જોડવામાં આવે. એકનું થડ હોય અને એકનું પ્રકાંડ હોય, મૂળ અને પ્રકાંડ હોય, અને ઉપર ખાલી પ્રકાંડ ને બીજું પર્ણો હોય. એનાથી શું થાય તો કે નવી જે ફળ આવશે એ ફળમાં બંનેના લક્ષણો જોવા મળે. તો આ તમે કદાચ જોયું હશે. તો આવી કેટલીક પ્રજનન પદ્ધતિઓ જે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓ છે એનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ ઘણી વનસ્પતિઓમાં ઉછેરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણી બધી વનસ્પતિઓ છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે. કીધું એમ આંબો છે એ કદાચ 5 વર્ષે કેરી આપે, તો અહીંયા વાનસ્પતિક પ્રજનનથી 5 વર્ષે આપે, પણ જે ગોઠલાથી ઉગાડી હશે એને કદાચ 7 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ જેટલો સમય લાગે. આગળ જોઈએ. જે વનસ્પતિઓને બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. ઉદાહરણ તરીકે કેળા, નારંગી, ગુલાબ, મોગરા વગેરે કે જે બીજ બનાવતા નથી. તમે આ બધી જ વનસ્પતિઓની અંદર કે બી જોયા નહીં હોય. તો બી ન હોય અને કદાચ હોય, બરોબર છે, તો બી થી ઉગાડો કઈ વાંધો નહીં, પણ આગળ કીધું એમ શું ફેરફાર થાય તો કે ફળ આપવાનો સમયગાળો વધારે ઓછો થાય. એના કરતા તમે વાનસ્પતિક પ્રજનનથી ઉગાડો તો તમને બીજ, ફળ, પુષ્પ આ બધું જ વહેલા મળી જશે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃછોડ સાથે સમાન હોય છે. જેમાંથી ઉગાડવામાં આવે ને એના જેવું જ હોય, બરોબર છે. એ તો આપણને ખબર પડે કે ભાઈ કેળ હોય તો કેળને એક કેળમાંથી બીજી કેળ ઉગાડવામાં આવે તો એ કોના જેવી દેખાય? બધી સમાન જ દેખાય, આપણે એને ઓળખી શકીએ નહીં. બટાટામાં વાનસ્પતિક પ્રજનનનો અભ્યાસ. આપણા ઘરે બટાટા પડ્યા જ હોય. તમે જોયું હશે કે બટાટાની અંદર કેટલીક આંખો હોય. શું હોય? આંખો હોય. એ આંખો થોડાક સમય સુધી જો ભેજવાળું વાતાવરણ મળે ને તો ત્યાં આવી રીતે પ્રકાંડ, કલિકાનું નિર્માણ થાય, અંકુરણ થાય. તો ટ્રે લેવાની, રૂ લેવાનું, બટાટું લેવાનું પદ્ધતિ. બટાટાનું કંદ લઈ તેની આસપાસની સપાટીનું અવલોકન કરો. તેની સપાટી પર આવેલા ખાડા જેવા તેમાં રહેલી કલિકાનું અવલોકન કરી માર્કર વડે તેની ફરતે ગોળ નિશાની કરો. જે કલિકા હોય એની ફરતે ગોળ નિશાની કરી દેવાની. આ બટાકાના ટુકડા એવી રીતે કરો કે જેથી અમુક ટુકડા કલિકા ધરાવતા હોય એટલે આવી રીતે આમ કાપી નાખવાના, ટુકડા કરવાના. અને અમુક બટાટા કલિકા ન ધરાવતા હોય અથવા તમે 2 ફાડા કરી દીધા હોય તો આ કલિકા ન ધરાવતો ને આ કલિકા ધરાવતો ભાગ એવી રીતે ભાગ કરી દેવાના. ટ્રેમાં ભીનું રૂ મૂકવાનું, તેના પર બટાટાના ટુકડા મૂકવાના. થોડા દિવસ ટ્રેમાં પાણી ઉમેરી રૂને ભેજયુક્ત રાખો. એનો મતલબ એમ કે આપણે એને અનુકૂળ પરિસ્થિતિ આપીએ છીએ. કેવી પરિસ્થિતિ? તો કે ભેજવાળું વાતાવરણ આપીએ છીએ. બટાટાના ટુકડામાં થતા ફેરફારનું અવલોકન કરવાનું. આપણે જ્યારે મૂક્યો હોય ત્યારે કેવું હતું અને અમુક સમય પછી એ કેવું થાય છે, અમુક દિવસો પછી એનું અવલોકન કરવાનું છે. બટાટાનું ગ્રંથિલ પ્રકાંડ છે. આદુ, સુરણ વગેરેના કંદ વાનસ્પતિક પ્રજનન માટે પ્રકાંડ પર કલિકાઓ ઉત્પન્ન કરે છે. બટાકાના જે ટુકડાઓ પર કલિકા હોય છે તેના પર મૂળ અને લીલા પ્રરો વિકાસ પામે છે, એટલે કે એ નવા બટાકાના છોડ તરીકે વિકાસ પામે છે. તો આ શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન કહેવાય. પ્રકાંડના ટુકડાઓ વડે વાનસ્પતિક પ્રજનન દર્શાવવું. કે પ્રકાંડનો એક ડાળી તોડીને આપણે વાવી દઈએ અને પાછું એમાંથી નવો સજીવ વિકાસ પામે એ રીતે. તો અડુની વેલ આપણે મની પ્લાન્ટ કહીએ, ધનવેલ કહીએ. ઘણા બધાના ઘરે હશે વિદ્યાર્થી મિત્રો ધનવેલ, મની પ્લાન્ટ, બરોબર છે, એને કહેવાય અડુની વેલ પદ્ધતિ. અડુની વેલનો એક છોડ લો. આ છોડના ટુકડા એવી રીતે કરો કે જેથી અમુક ટુકડામાં એક પર્ણ તેના ગાંઠ સ્થાને હોય. તમે જોયો હશે ને અમુક સ્થાને ગાંઠ હોય, એટલે એવો ભાગ પસંદ કરવાનો છે કે એને ગાંઠવાળા ભાગ ઉપર એક પર્ણ હોય, પાંદડું હોય. એવો ભાગ પસંદ કરીને
અને અમુક ટુકડાઓમાં બે પર્ણ વચ્ચેના ગાંઠ વગરનો ભાગ હોય એવો પસંદ કરો, ગાંઠ ન હોય. બધા ટુકડાઓને એક છેડેથી પાણીમાં ડુબાડી રાખો અને થોડા દિવસ પછી તેનું અવલોકન કરો. જે ગાંઠ પાસે પર્ણ હશે એમાં નવી કલિકાઓ વિકાસ પામશે અને નવા છોડ વિકાસ પામતો હોય. જે ટુકડાઓ ગાંઠ સ્થાને એક પર્ણ ધરાવતા હતા તે ટુકડાઓનું વૃદ્ધિ પામી તાજા પર્ણોનો વિકાસ દર્શાવે છે. એટલે આજુબાજુમાં નવા પર્ણો વિકાસ પામ્યા હશે. અડુની વેલમાં એટલે કે ધનવેલમાં પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન માટે ગાંઠ આવશ્યક છે. જો ગાંઠ વાળો ભાગ ન હોય તો એ વાનસ્પતિક પ્રજનન થતું નથી, એનો વિકાસ થતો નથી. એના વિશે તો થોડુંક અવનવું છે કે ધનવેલ છે કોઈના ઘરેથી લાવ્યું હોય, મને ખબર હોય મારા ઘરે ધનવેલ હોય ને તમારે જોતી હોય અને તમે મને એમ કહો ધનવેલ આપો ને લઈ એક ટુકડો કરીને આપું તો એવું કહેવાય કે મેં આપેલી છે મને ખબર છે, તો એ તમારા ઘરે ન ઉગે. ખબર નહીં હવે એનું સાચું કારણ શું હોઈ શકે, કે કદાચ ખોટું પણ હોય, પણ એવું મેં સાંભળ્યું છે કે ન ઉગે. પણ જો તમે મને ખબર ન હોય ને લઈ જાવ ને તો એ ઉગી જાય. આવું કહેવાય. સાચું ખોટું ખબર નહીં, પણ આપણે તો વાનસ્પતિક પ્રજનન ભણીએ છીએ. કદાચ બની શકે કે જે મને ખબર હોય ને લઈ ગયા હોય ને એમાં પેલું ડાળી વાળો જ ભાગ હશે, ગાંઠ નહીં હોય, પર્ણ નહીં હોય, બરાબર, એટલે નહીં ઉગતું હોય. પણ મને ખબર હોય ને જો તમે પેલો ગાંઠ વાળો ભાગ લઈ જાવ, પર્ણ ઉગેલો ભાગ લઈ જાવ તો કદાચ વાનસ્પતિક પ્રજનન થી ઉગે પણ ખરા. પણ ધનવેલ વિશે આવું કહેવાય. પછી સાચું ખોટું એ તો આપણી બધાની માન્યતાઓ હોય. પ્રકાંડના ટુકડાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ શકે તેવી વનસ્પતિઓ ગુલાબ, જાસૂદ, લીંબુ, શેરડી, આંબલી વગેરે. આમાં શું થાય તો તમે એક ડાળીને તોડી નાખો અને એને જમીનમાં નાખી દો. લીંબુડીનું એવું થાય, લીંબુની એક કોઈ વૃક્ષ હોય, બરોબર છે, એમાંથી કોઈ ડાળી કાપીને તમે ચોમાસાની ઋતુની અંદર સારી રીતે ચોટી જાય કાળી માટીની અંદર નાખી દો તો એમાંથી પર્ણો વિકાસ પામે, પ્રકાંડ વિકાસ પામે, મૂળ મૂકી દે અને નવા છોડ તરીકે વિકાસ પામે. એવી જ રીતે ગુલાબ વિશે પણ તમે બધાએ કદાચ સાંભળ્યું હશે વિદ્યાર્થી મિત્રો કે ગુલાબની ડાળીઓને પણ કાપીને એને પર છાણ લગાડી દે, જમીનની અંદર નાખી દે એટલે એ પણ નવા છોડ વિકાસ પામે છે. તો આ ટુકડાઓ દ્વારા, બરોબર છે, ગાંઠ હોય એ પ્રકારના ટુકડાઓને ગાંઠ ધરાવતો ભાગ હોય એને તોડીને જમીનની અંદર દાટી દેવામાં આવે. પાનફૂટી, પર્ણફૂટી ના નવા છોડ અલિંગી પદ્ધતિથી કઈ રીતે ઉત્પન્ન થાય છે સમજાવું. પાનફૂટી, પર્ણફૂટી, જો નામ પર્ણફૂટી તમને આકૃતિની અંદર દેખાતું પણ હશે કે પાંદડાની જે કિનારીઓ હોય આ કિનારીઓ પર એક ગાંઠ ઉપસી આવે અને ગાંઠમાંથી જે નવો છોડ બને અમુક સમય પછી એ ખરી જઈને આસપાસના વિસ્તારમાં નવો છોડ ઉગે. ના પર્ણોની કિનારીની ખાંચોમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે. આ કલિકાઓ જમીન પર ખરી પડે ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે છે. કેટલીક વખત કલિકા વિકાસ પામી પર્ણ કિનારીની ખાંચમાં જ નવો છોડ વિકાસ પામે છે એટલે એને કીધું પર્ણફૂટી. પાનના કિનારીઓમાંથી ફૂટે, નવો છોડ ફૂટે. જો અહીંયા કેટલાક ફોટાઓ તમને દેખાતા હશે વિદ્યાર્થી મિત્રો. આ ફોટાઓ રિયલ ફોટા પાડેલા છે. અહીંયા જે છે જો પર્ણની કિનારી છે, આ કિનારીમાંથી એક નવો છોડ વિકાસ પામે છે. અહીંયા આ રીતે છે, જો અહીંયા મેં આડું કરીને એને દર્શાવેલું છે. અહીંયા પર્ણની કિનારી પર અને અહીંયા પણ નાના નાના પાનફૂટીઓ વિકાસ પામતી હોય, નવો છોડ વિકાસ પામતો હોય એવું દર્શાવેલું છે. અહીંયા પણ આ છે. શું થાય અમુક સમય પછી નીચે ખરી જશે અને નીચે પણ તમને કદાચ કોઈક ફોટાની અંદર આ નવા છોડ ઉગતા હશે એ તમને દેખાતો જો અહીંયા દેખાય છે, બરાબર. એટલે નવો છોડ આ જયારે ખરી પડે, નીચે ખરી પડે એટલે યોગ્ય પરિસ્થિતિની અંદર એ જમીનની અંદરથી નવો છોડ વિકાસ પામે છે. તો આ છે પર્ણફૂટી, પાનફૂટી. ત્યાર પછી જોઈએ બીજાણુ એટલે શું. બીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન સમજાવવાનું છે. વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત સૂક્ષ્મ ગોળાકાર પ્રજનન સંરચનાઓને બીજાણુ કહેવાય. બીજાણુ હોય એની ફરતે એક ખૂબ જ સંરક્ષણાત્મક આવરણ આવેલું હોય, મજબૂત હોય. યોગ્ય પરિસ્થિતિને ભેજવાળું વાતાવરણ મળે એટલે ઉપરનું આવરણ તૂટે. ઉપરનું આવરણ તૂટે ને એટલે જે બીજમાંથી અંકુરણ થાય, નવી કલિકાઓ વિકાસ પામે અને એ નવા સજીવ તરીકે વિકાસ પામતી હોય છે. બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન, બ્રેડ, મોલ્ડ ઉદાહરણ તરીકે રાઇઝોપસ છે, સરળ બહુકોષીય સજીવ છે. તેની તંતુ જેવી રચનાને કવક તંતુ કહે છે. તંતુ જેવી જે રચનાઓ હોય એને કવક તંતુ કહેવાય. આ કવક તંતુઓ પ્રજનનમાં ભાગ લેતા નથી. તો શું હોય તો કે એની ઉપરનો ભાગ, ઉદ્ધવસ્થ ભાગ, ઉપરનો ભાગ પર વિસ્તૃત કે ગોળાકાર ગુચ્છ જેવી રચના હોય છે જે પ્રજનનમાં ભાગ લે છે તેને બીજાણુધાની કહે છે.
બીજાણુ ધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને પરિપક્વ બને છે. એ બીજાણુ ગોળ ભાગ છે એની અંદર ઘણા બધા બીજાણુઓ હોય, એ પરિપક્વ થાય, વિકાસ પામતા હોય છે. જ્યારે સંપૂર્ણ વિકાસ થાય, એને યોગ્ય પરિસ્થિતિ મળે ત્યારે એમાંનું અંકુરણ થતું હોય છે. બીજાણુ ફરતે રહેલી જાડી દિવાલ પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણ કરે છે, એટલે કે એની પરિસ્થિતિ જરૂરી ન હોય, વિષમ પરિસ્થિતિ હોય એવા સમયે એનું રક્ષણ કરે. ભેજયુક્ત સપાટી, પોષક દ્રવ્યો વગેરે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય, પોષક દ્રવ્યો અને જરૂરી પોષક દ્રવ્યો જો મળી રહે ત્યારે બીજાણુ છે એ અંકુરણ પામે છે અને અંતે રાઇઝોપસનો વિકાસ થાય છે. તો રાઇઝોપસ ફૂગની અંદર પણ એ થાય. લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે? લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનમાં શું ફેર છે, ભેદભાવ છે, તફાવત છે? અલિંગી પ્રજનનની મર્યાદાઓ શું છે? તો જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું, પ્રજનન કોષો વગર એટલે કે નર અને માદા કોષો હોતા નથી, એના વગર જ નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તેને અલિંગી પ્રજનન કહે છે. જ્યારે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા એમ બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય તો તેને લિંગી પ્રજનન કહે છે. પહેલો ભેદ આ કે આની અંદર નર અને માદાની જરૂરિયાત હોતી નથી, એને અલિંગી પ્રજનન કહેવાય. પરંતુ લિંગી પ્રજનનની અંદર નર અને માદા એવા બે કોષોની જરૂરિયાત હોય છે. અલિંગી પ્રજનનની મર્યાદાઓ શું? તો કે વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય. અલિંગી પ્રજનનની અંદર શું થાય? તો કે એક જ પિતૃ, બે તો છે જ નહીં. મનુષ્યની વાત કરીએ તો એની અંદર નર અને માદા હોય, મમ્મી અને પપ્પા બંનેના લક્ષણોનું વહન થાય. પરંતુ અહીંયા તો કે ના, અહીંયા તો માત્ર ને માત્ર એક જ પિતૃ ને એના જ લક્ષણોનું વહન થાય છે. તેમાં વિવિધતા સર્જાતી નથી. કીધું એમ આપણે જોઈએ બધા એક સરખા જ લાગે. લીંબોડીની કોઈ ડાળી કાપીને વાવી દીધી હોય, એક જ પિતૃમાંથી છૂટું પડ્યું, જોઈએ એક જ સરખું લાગે. ગુલાબનો છોડ એક ડાળી કાપીને વાવી દીધી બાજુમાં, બે વિકાસ પામે છે, બે દેખાય છે, બે કેવા લાગે? એક જ સરખા લાગે. કોઈ જ ભિન્નતા સર્જાતી નથી, વિવિધતા સર્જાતી નથી. તેમાં બાળ સજીવોનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે. હા, બાળ સજીવોનું નિર્માણ કેવું થાય? તો કે ઝડપથી થાય અને મોટી સંખ્યામાં થાય. તેનાથી સ્પર્ધા વધે છે, કારણ કે સંખ્યામાં શું થતો ગયો? વધારો. તો સ્પર્ધા શું થવાની? વધારે. વસ્તીનું નિયંત્રણ થતું નથી. અલિંગી પ્રજનન પદ્ધતિમાં અમીબાની વાત કરીએ તો 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 ગુણ્યા 2 થવાના છે. થાય ને? કારણ કે એમાં શું થવાનું છે? બે સરખા ભાગ થતા જાય, બે સરખા ભાગ થતા જાય. તો પિતૃઓ છે એમાંથી 2 ભાગ થઈ ગયા, 2 બાળ સંતતિ બની ગઈ, 2 માંથી 4 બની ગઈ, 4 માંથી 8 બની ગઈ. તો સતત ને સતત કોષ વિભાજનથી નવા સજીવો બને તો વસ્તીનું નિયંત્રણ થતું નથી. વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે. દરિયાની અંદર અલિંગી પ્રજનન પદ્ધતિથી કેટલી બધી અમીબાઓ હશે એનું માપ જ નહીં. કેમ? તો કે મૃત્યુનો તો વારો જ નહીં. 2 થઈ ગયા, 2 માંથી 4 થઈ ગયા. તો પિતૃઓમાંથી કોષ વિભાજન થાય ને 2 બનતા જાય. સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. દરેક જગ્યાએ આ બધા જ સજીવો અનુકૂલન થઈ શકે એવું શક્યતાઓ ખૂબ ઓછી હોય છે. લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિઓમાં ભિન્નતા કેવી રીતે ઝડપથી થાય છે? ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય? તો કે એક પિતૃકોષમાંથી 2 બાળકોષોના નિર્માણમાં ડીએનએ પ્રતિકૃતિ તેમજ કોષીય સંરચનાઓનું સર્જન સંકળાયેલું છે. આપણા શરીરની અંદર દરેક કોષ છે, દરેક કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે, ડીએનએ ની અંદર રંગસૂત્ર એટલે કે જનીન છે. શું કરે? તો કે જ્યારે પ્રજનનની ક્રિયા થાય એટલે એક કોષ છે એ પિતા તરફથી હોય, એક કોષ છે માદા તરફથી હોય, એટલે કે અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય. આ દરમિયાન બંનેના લક્ષણો આવ્યા હોય, બંનેના લક્ષણો આવ્યા હોય એટલે કેટલાક લક્ષણો પિતા તરફથી છે, કેટલાક લક્ષણો માતા તરફથી છે, એટલે સજીવની અંદર ભિન્નતા સર્જાય. ડીએનએ પ્રતિકૃતિની તકનીક હંમેશા સંપૂર્ણ ચોક્કસ નથી. લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનન કોષોનું સંમિલન થાય છે, ભેગા થાય છે. પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ભિન્નતા અનુગામી પેઢીમાં વહન પામે છે. હવે શું થયું? તો કે પિતાના લક્ષણો કંઈક અલગ હતા, માતાના લક્ષણો કંઈક અલગ હતા. બંનેની પ્રજનનની ક્રિયા દરમિયાન
આ બે કોષો ભેગા થયા એમાં શું થયું તો કે નવા ડીએનએ 23 જોડ રંગસૂત્ર બન્યા. આ 23 જોડ રંગસૂત્રની અંદર બંનેના લક્ષણો આવશે એટલે કંઈક ને કંઈક ભિન્નતા તો આવશે. એટલે એ જે ભિન્નતા આવશે એ અનુગામી એના પછીની પેઢીમાં વહન પામે છે. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વવત પાછળની પેઢીઓની ભિન્નતાઓ પણ સંગ્રહિત હોય છે. જો કોઈક વખત એવું બને કે માતા અને પિતાના લક્ષણો છે એ જ બાળકોમાં આવે એવું નહીં, પણ એની આગળની પેઢી હોય એટલે કે દાદા દાદી અને નાના નાની એના લક્ષણો પણ બાળકોમાં આવી શકે છે. આમ વસ્તીના બે સજીવોમાં સંગ્રહિત ભિન્નતાઓની ભાત ભિન્ન હોય છે. બે અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થતા સંતતિમાં નવા સંયોજન સર્જાય છે. બે અલગ અલગ સજીવો પ્રજનનની ક્રિયા કરે, નવા સંયોજનો બને, એનાથી ભિન્નતા સર્જાવાની છે. લિંગી પ્રજનન દરમિયાન બે વિજાતીય સજીવો નર અને માદાના ભિન્નતા ધરાવતા ડીએનએ સંતતિમાં પ્રાપ્ત થાય છે. આથી સંતતિઓમાં ભિન્નતા સર્જનની ક્રિયા ઝડપી બને છે. કીધું એમ બે સજીવો ભાગ લે, બે સજીવો તો ભાગ લે, પાછા એની પૂર્વવત પેઢી એટલે કે દાદા દાદી નાના નાનીના લક્ષણો મમ્મી પપ્પામાં હોય એમાંથી કેટલાક પ્રચ્છન્ન હોય અને કેટલાક પ્રભાવી હોય. પ્રભાવી હોય એ તો દેખાણા છે, પણ પ્રચ્છન્ન હશે જો ઈ જનીન બાળકમાં જશે તો બની શકે કે દાદા દાદીનું લક્ષણ કે નાના નાનીનું લક્ષણ પણ એમાં આવે. કોઈક એક લક્ષણ આવે પણ આવે તો છે, મતલબ ભિન્નતા સર્જાતી જ રહે. ભાવિ પેઢીઓની અંદર આવી ભિન્નતા સતત ને સતત વધતી જતી હોય છે. આમ ભિન્નતાની ક્રિયા ઝડપથી થાય છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે. ચલો એક ઉદાહરણ સમજીએ કે પિતામાંથી 23 રંગસૂત્ર, માતામાંથી 23 રંગસૂત્ર, બરાબર છે, પણ હોય બંને પાસે કેટલા 23 જોડ મતલબ 46 રંગસૂત્રો પિતા પાસે હોય, 46 માતા પાસે હોય. વિચાર કરો કે એ બંનેના 46 રંગસૂત્ર ધારો કે આવે તો મારું મેથ થોડું કાચું છે એટલે તમે બધા ગણતરી કરતા જજો. 46 ને 46 આવે તો 92 રંગસૂત્ર થયા. કેટલા થયા? 92. જો 92 ભેગા થાય, ફરીથી એના બાળકોની અંદર વાત કરીએ તો એના બાળકોની અંદર અહીંથી 92 રંગસૂત્ર ગયા, પેલી બાજુથી 92 રંગસૂત્ર ગયા, તો 186 રંગસૂત્ર થયા. એના પછીની પેઢીમાં તો આવી રીતે તો ગુણાકાર વધતો જ જવાનો, પણ એવું થતું નથી. કેમ નથી થતું? તો કે પિતા પાસે પણ 23 જોડ રંગસૂત્ર છે. 23 જોડ કહું છું, જોડ મતલબ 23 જોડ મતલબ 46 રંગસૂત્ર. માતા પાસે પણ 23 જોડ રંગસૂત્ર છે એટલે એની પાસે પણ 46 રંગસૂત્ર છે. એ જોડમાંથી એક એક પેર જાય, એક એવી રીતે આમ 23 જોડ હોય ને એમાંથી એક બાજુનો ભાગ જાય ને એવી રીતે પિતામાંથી માતામાંથી બંનેમાંથી એક એક બાજુનો ભાગ જાય એટલે બાળકની અંદર પણ 23 જોડ રંગસૂત્ર જ રહે છે. આને કહેવાય અર્ધીકરણની ક્રિયા. શું કહેવાય? અર્ધીકરણની ક્રિયા. લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક નવી પેઢીમાં બંને પિતૃના ડીએનએની નકલો સંગ્રહિત થાય છે. તેથી દરેક નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતા બમણી થવી જોઈએ, પણ થતે નથી. પરંતુ આવું થતું નથી કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો એટલે કે જન્યુજનક કોષો અર્ધસૂત્રી ભાજન અથવા અર્ધીકરણની ક્રિયા દ્વારા અડધા થઈ જાય છે. તેથી રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આમ સજીવના વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં, બરાબર છે, ડીએનએની માત્રા પણ અડધી થાય છે. તેમાં અર્ધસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન અગત્યનો ભાગ ભજવે છે. આથી બે પિતૃ નર અને માદાના જનન કોષો જેમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા અડધી છે તેઓ જ્યારે લિંગી પ્રજનનમાં સંયુગ્મન પામે એટલે કે ભાગ લે, યુગ્મન જ બને, ફલિતાંડ બને અને 12 પેઢી કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા પિતૃ જેટલી જ પુનઃસ્થાપિત થાય છે. એટલે પિતામાં અને માતાની અંદર જેટલા પણ રંગસૂત્ર હોય 23 જોડ તો બાળકમાં પણ 23 જોડ રંગસૂત્ર જ થતા હોય છે. પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતાઓ જણાવો.
તો પ્રજનન કોષોના પ્રકાર નરજન્યુ કોષ, માદાજન્યુ કોષ. આ બે પ્રકાર. લાક્ષણિકતાઓ શું? તો કે અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં બંને પ્રજનન કોષોના આકાર અને કદ વિશેષ ભેદ હોતો નથી. તેઓ સમાન આકારના હોઈ શકે. ક્યારે? અત્યંત સરળ સંરચનાવાળા સજીવો હોય ત્યારે. ઉચ્ચ અને જટિલ સંરચનાવાળા સજીવોમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય. કેવા હોય? તો બંને વચ્ચેનો ભેદ. નરજન્યુ કોષ તો કે તેઓ કદમાં નાના અને પ્રતલનશીલ હોય છે. એટલે જો આમ મુદ્દો પાડી શકીએ કે તેઓ કદમાં નાના હોય છે અથવા તો સામાન્ય હોય છે. માદા તેઓ કદમાં મોટા હોય છે. બીજું, તેઓ પ્રતલનશીલ હોય છે, એટલે કે જ્યારે પણ પ્રજનનની ક્રિયા થાય ત્યારે અંડકોષ છે માદાજન્યુ કોષથી સ્થાયી હોય, ત્યાં કોણ જાય? તો કે શુક્રકોષ જાય. પ્રતલનશીલ હોય છે. જ્યારે માદાજન્યુ કોષ છે એ અપ્રતલનશીલ હોય છે, સ્થાયી હોય છે. તેમાં શુક્રકોષો કહે છે, તેને અંડકોષો કહે છે. આવા ત્રણ ભાગ, આપણે ત્રણ ભેદ લખી શકીએ છીએ. ખૂબ જ અગત્યનું ચેપ્ટર કહી શકાય. આપણે એ આગળના લેક્ચરની અંદર જોઈશું બાકીનો ભાગ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.